કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ. રૂપાલાએ કહ્યું, મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર કર્યા હતા. તેમણે કહ્યું કે સૌથી વધુ દમન થયું છતાં રૂખી સમાજ નહોતો ઝૂક્યો. રાજકોટમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાતા પરસોત્તમ રૂપાલાએ માંગી માફી. વિડીયો જાહેર કરી કહ્યું, મારા નિવેદન બદલ દિલગીરી વ્યક્ત કરું છું. કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માંગુ છું. પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદનની રાજપૂત સમાજે કરી હતી નિંદા. રાજપૂત સમાજના અગ્રણી મહેશ રાજપૂતે પરસોત્તમ રૂપાલાના નિવેદન પર આપી પ્રતિક્રિયા. ભરૂચ સાંસદ મનસુખ વસાવાનો અપશબ્દો બોલતો વિડીયો વાયરલ. પાણી અંગે રિયાલિટી ચેક કરવા પહોંચ્યા હતા સાંસદ. પાણી આવતું હોવાનું કહી અકળાયા સાંસદ. ડેડિયાપાડાના ઉપલા માથાસર ગામમાં પાણી ન આવતું હોવાની પોસ્ટ બાદ સાંસદ એક્શનમાં. મનસુખ વસાવાએ જાતે જ માથાસર ગામમાં જઈ તપાસ કરી. ગામના સરપંચ અને કાર્યકર્તાઓ સાથે જઈ રિયાલિટી ચેક કરતા પાણી આવતું હોવાનું ખુલ્લું પડ્યું. કેટલાક વિરોધી તત્વોએ ખોટી પોસ્ટ કરી નકારાત્મક માહોલ ઉભો કરી બદનામ કરવાનો મનસુખ વસાવાનો આરોપ. માથાસરમાં 200 ઘરની વસ્તી હોવા છતાં 50 થી 60 હેન્ડપંપ અને બોર મોટરની સુવિધા ઉપલબ્ધ. ભરૂચમાં લોકસભાની ચૂંટણીને લઈ ખરાખરીનો જંગ શરૂ થયો છે. આપના ચૈતર વસાવા અને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા વચ્ચે આક્ષેપ પ્રત્યે આક્ષેપનો દોર શરૂ થયો. મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર મને છંછેડે નહીં. સાબરકાંઠા ભાજપ ઉમેદવારની ચૂંટણી લડવાની અનિચ્છાથી સમર્થકોમાં આક્રોશ. મેઘરજમાં કાર્યકરોએ બેનરો સાથે દેખાવ કરી ભીખાજી ઠાકોરને જ ટિકિટ આપવા કરી માંગ. સમર્થકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. ભીખાજીને ટિકિટ નહીં તો ભાજપને મત નહીંના મેઘરજ માર્કેટ યાર્ડમાં બેનરો લાગ્યા. ભાજપે ઉમેદવાર જાહેર કર્યા બાદ પણ ભીખાજીએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા સમર્થકોમાં રોષ. અરવલ્લી મેઘરજમાં ઉમેદવારની સામે વિરોધ. અરવલ્લી જિલ્લા પંચાયત સભ્યએ ભાજપમાંથી રાજીનામું આપ્યું. જિલ્લા પંચાયત સભ્ય અને પૂર્વ ઉપપ્રમુખ કનુભાઈ મનાતે આપ્યું રાજીનામું. ભીખાજી ઠાકોરના સમર્થનમાં આપ્યું રાજીનામું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના પ્રહાર પર સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવનો પલટવાર. કહ્યું, રાહુલ ગાંધી અમેઠીથી છેક વાયનાડ સુધી ચૂંટણી લડવા ગયા હતા અને શક્તિસિંહે પણ કચ્છની ચૂંટણી લડી હતી. રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારીને લઈને શક્તિસિંહ ગોહિલ આપ્યું નિવેદન. શક્તિસિંહે પરસોત્તમ રૂપાલાને કહ્યા આયાતી ઉમેદવાર, જેને લઈને રાજકોટનું રાજકારણ ગરમાયું. રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવારનું કોકડું ઉકેલવા પ્રયાસ. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ કાર્યાલય પર સ્થાનિક નેતાઓ સાથે બેઠક યોજી. શક્તિસિંહે કહ્યું, રાજકોટ સહિત બાકી બેઠકોના ઉમેદવારોની ટૂંક સમયમાં જાહેરાત થશે. સૌરાષ્ટ્રમાં બેઠકોને લઈને કોંગ્રેસમાં કાર્યકરોએ વ્યક્ત કર્યો આક્રોશ. કાર્યકરોની વાત સાંભળવામાં આવતી ન હોવાની શક્તિસિંહ સમક્ષ ફરિયાદ થઈ હોવાની માહિતી સામે આવી. શક્તિસિંહ ગોહિલે કાર્યકરોને સાંભળવા આપ્યો આદેશ. રાજકોટમાં કોંગ્રેસનો હાથ સે હાથ જોડો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે લોકોના મત અને આશીર્વાદ અમને મળી રહેશે. બનાસકાંઠામાં ગેનીબેનના સમર્થનમાં પ્રચાર માટે ઉતરેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવા ભૂરિયાએ રેખા ચૌધરી પર પ્રહાર કરતા કહ્યું, તેમને છોકરા ભણાવવા સિવાય કોઈ અનુભવ નથી. છોટાઉદેપુરમાં ભાજપના સ્ટેજ પર 8 કેસનો આરોપી જોવા મળતા વિવાદ સર્જાયો. કોંગ્રેસ ભાજપ પર આકરા પ્રહારો કરતા આદિવાસી યુવાનોને આડા રસ્તે લઈ જવાનો આરોપ લગાવ્યો. શનિવારે વિવિધ પક્ષના 200 જેટલા લોકોએ કેસરીયો ધારણ કર્યો, જેમાં પિન્ટુ જયસ્વાલે પણ કેસરિયા કર્યા. પિન્ટુ જયસ્વાલ પર પ્રોહિબિશનના કેસ નોંધાઈ ચૂક્યા છે, જેને લઈને કોંગ્રેસ પાર્ટી કરી રહી છે આકરા પ્રહાર. છોટાઉદેપુરમાં ભાજપના સ્ટેજ પર બુટલેગરના સન્માનને મામલે પ્રભારી રમેશ ઉકાણીનું નિવેદન. કહ્યું, શરત ચૂકથી બુટલેગર સ્ટેજ પર આવી ગયો હતો, તેને કોઈ હોદ્દા આપવામાં નથી આવ્યા. ભાજપને તેના સાથે કોઈ લેવા દેવા નથી. મહેસાણા લોકસભા બેઠકને લઈને રાજકારણ ગરમાયું. યુવા અને શિક્ષિત ચહેરો માણસામાંથી પસંદ કરવામાં આવે તેવી માંગ કરાઈ. અત્યાર સુધી માણસામાંથી કોઈ પણ ઉમેદવાર પસંદ ન કરાયો હોવાનું જણાવી સ્થાનિકોએ ઉમેદવારીને લઈને કરી માંગ. દ્વારકામાં વધુ એક કોંગ્રેસ નેતા કરી શકે છે કેસરિયા. ખંભાળિયાના એભા કરમોર ભાજપમાં ભળે તેવા એંધાણ. એભા કરમોરે પોતાની ફેસબુક સાઇટ પર કેબિનેટ મંત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. આગામી દિવસોમાં ભાજપનું ખીસ ધારણ કરે તેવી શક્યતા. લોકસભા ચૂંટણીને લઈ મહેસાણામાં રાજકારણ ગરમાયું. જોટાણા તાલુકાના લોકોએ સ્થાનિક ઉમેદવારની માંગ કરી. 12 વર્ષથી જોટાણા તાલુકો બન્યો, તેમ છતાં વિકાસથી વંચિત હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. ચૂંટણી સમયે ગુજરાત રાજસ્થાન સરહદથી 1 કરોડની રોકડ પકડાઈ. બિનહિસાબી 1 કરોડ રૂપિયા રોકડા જપ્ત કરાયા. શામળાજીના અણસ્તોલ બોર્ડર પર થઈ હતી કાર્યવાહી. કારમાં સંતાડેલા 1 કરોડની રોકડ રકમ સાથે એકની ધરપકડ કરાઈ.
રાજકોટમાં આચારસંહિતા ભંગની ફરિયાદને લઈને તંત્ર હરકતમાં આવ્યું. ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહના એપાર્ટમેન્ટ બહાર ઝંડા હટાવાયા. સી વિલેજ ટોલ ફ્રી નંબર પર ફરિયાદ મળતા કાર્યવાહી કરાઈ. લોકસભા ચૂંટણીને લઈને કચ્છ અને રાજકોટ બેઠકના વિસ્તારોમાં ફ્લાઇંગ સ્ક્વોડ અને સ્ટેટિસ્ટિક સર્વેલન્સ ટીમ તૈનાત કરાશે. હાલ ફ્લાઇંગ સ્ક્વોડની 23 ટીમ તૈનાત. જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ એસએસટીની 21 ટીમ તૈનાત કરાશે. આચારસંહિતા લાગુ છે ત્યારે મર્યાદા કરતાં વધુ રોકડ રકમ, ડ્રગ્સ, દારૂ સહિતની વસ્તુઓની હેરફેર કરવા પર કાર્યવાહી કરાશે. ચેકિંગની પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ કરાશે. અમદાવાદમાં લાભાર્થી સંપર્ક અભિયાનનો આજથી પ્રારંભ થયો. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે અભિયાનનો પ્રારંભ થયો. અભિયાનમાં ભાજપ સરકારે કરેલા જનહિતના કામો અને પ્રજાને મળેલા લાભનો કરાશે પ્રચાર. બોડકદેવમાં આવેલ સરકારી આવાસ યોજના પર પહોંચ્યા હતા સીએમ. આવાસ લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત આવાસના લાભાર્થીઓ સાથે સીએમએ મુલાકાત કરી. ગીર સોમનાથમાં ગાઢ ધુમ્મસ જોવા મળી. જિલ્લામાં ડબલ ઋતુનો અનુભવ. ઝાકળના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો, વાહન ચાલકોને ભારે હાલાકી તો ધુમ્મસથી કેસર કેરીના પાકને પણ નુકસાનની ભીતિ. રાજકોટના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ છવાયું. ઉપલેટા ધોરાજીમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. ધુમ્મસના કારણે વાહન ચાલકો પરેશાન થયા તો રવિ સિઝનના પાકની નુકસાનની ભીતિ. રાજકોટ નેશનલ હાઈવે પર ગાઢ ધુમ્મસ. નેશનલ હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પડી હતી હાલાકી. વાહન ચાલકો વાહનની લાઇટ શરૂ રાખીને વાહન ચલાવવા મજબૂર. સૌરાષ્ટ્ર કચ્છમાં ભીષણ ગરમીની આગાહી કરાઈ. આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ. કચ્છ, પોરબંદર અને ગીર સોમનાથમાં ગરમ પવન ફૂંકાશે. આણંદના પેટલાદમાં ઘરમાં ઘૂસેલી નીલગાયનું રેસ્ક્યુ કરાયું. પઠાણવાડા વિસ્તારમાં એક વ્યક્તિના ઘરમાં ઘૂસી ગઈ હતી નીલગાય. વન વિભાગ અને દયા ફાઉન્ડેશનની ટીમના સભ્યોએ નીલગાયનું સલામત રીતે રેસ્ક્યુ કર્યું. જામનગરના જોડિયા ગામમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. બદલાતી ઋતુ અને ગંદકીના કારણે ગામમાં રોગચાળો વકર્યો. સફાઈનો અભાવ અને ભૂગર્ભ ગટર છલકાવાના કારણે લોકો થઈ રહ્યા છે પરેશાન. અનેક રજૂઆતો છતાં તંત્રએ કોઈ કામગીરી ન કરી હોવાનો સ્થાનિકોનો આરોપ. બીજી તરફ ગ્રાન્ટ ન મળતા કર્મચારીઓનો પગાર ન ચૂકવાયો હોવાથી સફાઈ કર્મીઓ આવતા ન હોવાનું તલાટીકમ મંત્રીએ જણાવ્યું. અમરેલીના ઘૂંટિયા પીપળિયા ગામે ભેદી ધડાકાથી લોકોમાં કુતૂહલ. ગામથી 3 કિલોમીટર દૂર જમીનમાં ભેદી ધડાકા થયા. તેમાંથી કાળા રંગનો કોઈ પદાર્થ નીકળ્યો. જમીનમાં 8 થી 10 ફૂટના અંતરે નાના મોટા હોલ થયા. કાળા રંગનો કોઈ પદાર્થ બહાર નીકળી જામી ગયો. ગામના આગેવાનો તાલુકા પંચાયતના સદસ્ય માતાજીના દર્શને આવ્યા ત્યારે આ અંગે જાણ થઈ. ગઢડા ગોપીનાથજી મંદિરમાં ચાલતા વિવાદને લઈને પોલીસમાં અરજી. ચેરમેન હરજીવન સ્વામી દ્વારા ભ્રષ્ટ અચેન્દ્ર પ્રસાદ સ્વામી નામ સાથે ઉલ્લેખ કરતા સર્જાયો હતો વિવાદ. આચાર્ય પક્ષની સાંખ્ય યોગી બહેનોની મંદિરમાં દેવપક્ષના સ્વામીઓ સાથે થઈ હતી બોલાચાલી. આણંદના ઉમરેઠ નગરપાલિકાની ઘોર બેદરકારી. હોળી ધૂળેટી પર્વે ઉમરેઠ ઓડ ચોકડીથી ડાકોર માર્ગ પર અંધારપટ જોવા મળ્યો. ડાકોર જતા પદયાત્રીઓ અંધારામાંથી થયા પસાર. વાહનોની હેડલાઇટ હેઠળ પદયાત્રીઓની સેવા કરતા જોવા મળ્યા વિવિધ સેવા કેન્દ્રો. વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે 2 વ્હીલર પર સવાર દંપતી અને 2 બાળકોને લીધા અડફેટે. અકસ્માતમાં બાઇક કારમાં ફસાતા કાર ચાલકે બાઇકને દૂર સુધી ઢસડ્યું. અકસ્માતના હૃદય કંપાવતા સીસીટીવી સામે આવ્યા. અકસ્માત કરનાર કાર ચાલક કન્વરપાલની પોલીસે કરી અટકાયત. આરોપીએ અકસ્માતની જાણ ન હોવાનો રાગ આલાપ્યો. કાર ચાલક નશો કરી ડ્રાઇવિંગ કરી રહ્યો હોવાનું અનુમાન. પોલીસે કાર જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી. અમદાવાદના રસ્તા પર હોડીના સામાન મુદ્દે બબાલ. એએમસીની દબાણ શાખાએ ઘાસના પૂડાઓ હટાવતા ઘર્ષણ. કોઈએ ઘાસમાં આગ લગાવતા ઘાસના પૂડા બળીને ખાખ થયા. માર્ગ પર હોડીના લાકડા, ઘાસના પૂડાઓ અને છાણા વેચતા પરિવાર સાથે દબાણ શાખાની ટીમનું ઘર્ષણ. દબાણ ખાતાએ માર્ગ પરથી ઘાસના પૂડાઓ ઉઠાવી લેતા બિચક્યો હતો મામલો. મોટી ખરચના ફૂટેલાવ તળાવમાં ડૂબવાથી 2 બાળકીઓના મોત નીપજ્યા. પગ લપસી જતા એક 10 અને 6 વર્ષની બાળકીનું ડૂબવાથી મોત થયું. ગ્રામ્યજનોની મદદથી બાળકીના મૃતદેહને બહાર કઢાયા. સુરતના પોદાર આર્કેડ પાસે કારનો અકસ્માત થયો. ડિવાઈડર પર નોટિસ બોર્ડ અને થાંભલો ન હોવાથી અકસ્માત થયો હોવાનું અનુમાન. અકસ્માતમાં જાનહાનિના સમાચાર નહીં. એક જ જગ્યા પર ત્રીજી કારનો અકસ્માત થતા લોકોમાં રોષ. અમદાવાદમાં બોપલના ટીઆરપી મોલમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો. સ્કાય જમ્પ નામના ગેમ ઝોનમાં લાગી હતી આગ. આગના બનાવમાં કોઈ જાનહાનિ નહીં. મૂવી જોતા લોકોને તાત્કાલિક બહાર કાઢી દેવાયા હતા. મોલમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ. આગ લાગવાના કારણમાંથી જોવાઈ રહી છે એફએસએલ રિપોર્ટની રાહ. ટીઆરપી મોલમાં હાઈ પાવર સપ્લાય બંધ કરાયો. મોલમાં ચાલતા પીજીમાંથી ગર્લ્સને આગને કારણે બહાર કાઢી લેવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં બોપલના ટીઆરપી મોલમાં ગર્લ્સ પીજી ચાલતો હોવાનો આક્ષેપ. મોલમાં લાગેલી આગ મામલે કરાયા આક્ષેપ. આગ લાગી તે સમયે પીજી ચાલતો હોવાનો છે આક્ષેપ.
આક્ષેપો પર એએમસીના સ્ટેન્ડિંગ ચેરમેને આપી પ્રતિક્રિયા. જો મોલમાં પીજી ચાલતું હશે તો પગલાં લેવાશે, તપાસમાં કોઈ કસૂરવાર હશે તો એક્શન લેવાશે. અમદાવાદના વૈષ્ણોદેવી ચુંડાલ જતા રોડ પર 8 વર્ષના બાળકીનું ખુલ્લી ગટરમાં પડી જતા મોત નીપજ્યું. તહેવાર મનાવવા જતો પરિવાર રોડ પાસે બેસી અને બસની રાહ જોતો હતો તે સમયે ઘટના બની હતી. ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમે ખુલ્લી ગટરમાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો. ખુલ્લી ગટરને લઈ પરિવારજનોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. ગાંધીનગર અડાલજ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી. વડોદરા શહેરમાં જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના. કાર ચાલકે ટુ વ્હીલર ચાલક દંપતીને અડફેટે લીધા. અકસ્માતમાં દંપતી સહિત 2 બાળકોને ઈજા પહોંચી. પાટણમાં માનવતા દિવાલમાં ભીષણ આગ લાગી. કપડાનો ઢગલો અને ફાઇબર શેડ બળીને ખાખ થયો. માનવતા દિવાલ નજીક પાર્ક કરેલી કારમાં પણ આગને કારણે નુકસાન થયું. પાલિકાના ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. કાલોલમાં ગેસ બોટલ બ્લાસ્ટ દુર્ઘટનામાં વધુ એકનું મોત થયું. 22 વર્ષીય યુવકનું વડોદરામાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. આગામી 4 એપ્રિલે યોજાવાના હતા યુવકના લગ્ન. ગોઝારી ઘટનામાં 22 લોકો દાઝ્યા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા. દાહોદના સંજેલીમાં ડીજે લઈ મામેરું કરવા ગયેલા યુવકનું મોત. 2 લોકોએ પથ્થરમારો કરતા પતિનું મોત થયાનો પત્નીનો આરોપ. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી શરૂ કરી તપાસ. પોલીસે ડીજે સહિત એક ટ્રેક્ટર કબજે લીધું. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં હીરાપુર ગામમાંથી ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું. સીમમાં ફાર્મ હાઉસમાં ચાલતું હતું કોલ સેન્ટર. એન્ટીવાયરસ સોફ્ટવેરના નામે પડાવતા હતા રૂપિયા. વિદેશી નાગરિકોને બનાવતા હતા ટાર્ગેટ. 2 મહિલાઓ સહિત 4 આરોપીઓ ઝડપાયા. મહેસાણામાં 31 માર્ચે 12 કલાક ઉમિયા માતાની અખંડ ધૂન યોજાશે. 25,000 જેટલા લોકો અખંડ ધૂનમાં હાજરી આપશે. ઉમિયા માતાજી સંગઠન મહેસાણા અને શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા તરફથી આયોજન કરાયું. ટંકારાની જાનવી ઝાલાએ એપેન્ડિક્સના ઓપરેશન બાદ તરત જ પરીક્ષા આપી. પરીક્ષા સમયે ઓપરેશનની સ્થિતિ ઊભી થતાં શિક્ષણ વિભાગને સમગ્ર હકીકતની જાણ કરાઈ. નિયમો મુજબ પરીક્ષા વિભાગે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપી હતી. પરીક્ષા સ્થળે પણ વ્યવસ્થા કરાતા પરીક્ષા શક્ય બની. કેડીલા ફાર્માના રાજીવ મોદીની તબિયત લથડી. કડીના રાજપુર સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ દરમિયાન તબિયત લથડી. તાત્કાલિક સારવાર માટે અમદાવાદ ખસેડાયા. ગુજરાત હાઈકોર્ટનો માનવીય અભિગમ સામે આવ્યો. રજાના દિવસે પણ બંધારણની કલમ 226 હેઠળ વિશેષ સત્તાનો ઉપયોગ કરી હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી. દુષ્કર્મ પીડિતાને ગુજરાત હાઈકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ 24 સપ્તાહથી વધારે સમય હોય તો ગર્ભપાતને મંજૂરી આપી શકાય નહીં. દુષ્કર્મ પીડિતોને 24 સપ્તાહ પૂર્ણ થવામાં માત્ર 2 દિવસ જ બાકી હતા, જેથી હાઈકોર્ટે માનવીય અભિગમ દાખવી સુનાવણી હાથ ધરી. અમદાવાદ પૂર્વમાં નીકળી વિશાળ કાવડ યાત્રા. હાટકેશ્વરમાં આવેલા શ્રી બાલામુરુગન દેવસ્થાનમ ટ્રસ્ટના કાર્તિક સ્વામી મંદિરથી 501 કાવડિયાઓ જોડાયા હતા કાવડ યાત્રામાં. શ્રદ્ધાળુઓએ દૂધના 508 કુંભ અને 501 કાવડ સાથે કાવડિયાઓ સમગ્ર વિસ્તારમાં ફર્યા. સુરતમાં એક બ્રેઇન ડેડ વ્યક્તિના અંગોનું દાન કરી પરિવારે માનવતા મહેકાવી. 47 વર્ષીય હોમિયોપેથીના તબીબ બ્રેઇન ડેડ થતા પરિવારે તેમના હૃદય, 2 ફેફસા, લીવર અને કિડનીનું દાન કર્યું. સુરતમાં 51મું હૃદય અને 24મું ફેફસાનું દાન કરાયું. ફાગણી પૂનમ નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભીડ. હોળીના તહેવાર અને ફાગણી પૂનમ પર સવારથી મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરાઈ. ડાકોર, દ્વારકા, શામળાજી અને અંબાજી મંદિરમાં સવારે થઈ મંગળા આરતી. મંદિરમાં ભગવાનને આજના દિવસે વિશેષ વાઘા પરિધાન કરાવાયા. મંદિરોમાં વિશેષ શણગાર કરાયો. ડાકોર, દ્વારકા સહિતના ધાર્મિક સ્થળોએ પદયાત્રીઓનો ભારે ધસારો જોવા મળ્યો. દેવભૂમિ દ્વારકામાં હોળી પર્વની ધામધૂમથી ઉજવણી. દ્વારકામાં કાળિયા ઠાકોરના દર્શન કરવા ભક્તો ઉમટ્યા. દ્વારકાની ગલીમાં ભજન, ભક્તિ અને ઉત્સવનો માહોલ જોવા મળ્યો. દ્વારકામાં ગોમતી ઘાટ પર ભક્તોની ભારે ભીડ ઉમટી. ભક્તોની વિશાળ જનમેદનીએ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું. દ્વારકાધીશના દર્શન કરી નદીમાં સ્નાન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. અરવલ્લીમાં શામળાજી મંદિર પર ભક્તોની ભીડ જોવા મળી. ફાગણી પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. હોળીના તહેવારને લઈને ભગવાન શામળિયાના દર્શનાર્થે ભક્તોનો ધસારો જોવા મળ્યો. હોળીના ઉત્સવ નિમિત્તે શામળાજીને વિશેષ શણગાર કરાયા. શણગાર આરતી પહેલા ઠાકોરજી સન્મુખ ઉજવાયો ડોલોત્સવ. અબીલ ગુલાલ અને કેસુડાના રંગે રંગાયા ભગવાન શામળિયા. હજારો ભક્તો દર્શન કરી ધન્ય બન્યા. પૂનમ અને હોળીના પર્વને લઈને ડાકોરમાં માનો મહેરામણ ઉમટ્યું. લાખોની સંખ્યામાં ભક્તો રણછોડરાયના દર્શન કરવા ડાકોર પહોંચ્યા. ડાકોરની ગલીઓ જય રણછોડના નાદથી ગુંજી ઉઠી.
રણછોડરાયજીના દર્શન માટે મંદિર બહાર ભક્તોની લાંબી કતારો જોવા મળી. ભક્તો ધ્વજા લઈ ડાકોર પહોંચ્યા. હજારોની સંખ્યામાં પદયાત્રી સંઘ પહોંચી રહ્યા છે ડાકોર. રણછોડરાયના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી. ડાકોરમાં ફૂલ ડોલોત્સવની ઉજવણીને લઈ લાખોની સંખ્યામાં ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર. લાખો ભક્તો પગપાળા પહોંચ્યા ડાકોરના ઠાકોરના દર્શને. હોળીના 3 દિવસ પહેલા તેરસ, ચૌદસ અને પૂનમના દિવસે ભરાય છે મેળો. મંદિરમાં કેસર અને ગુલાલની છોડો ઉછાળી મનાવવામાં આવે છે ફૂલ ડોલોત્સવ. ફાગણ ઉત્સવને લઈ ખેડાના ડાકોરમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. જય રણછોડના નાદથી ગુંજ્યું મંદિર પરિસર. રણછોડરાયને સફેદ વસ્ત્રોનો કરાયો શણગાર. મંદિર પરિસરમાં ગુલાલ અને કેસરની છોડો ઉછાળાઈ. ખેડાના ડાકોરમાં ફાગણ ઉત્સવને લઈને પોલીસ સજ્જ. લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ડાકોરમાં 2076 પોલીસ કર્મીઓ ખડે પગે. ડાકોરમાં સીસીટીવી કંટ્રોલ રૂમ તૈયાર કરી 24/7 મોનિટરિંગ ચાલુ. વહીવટી તંત્ર દ્વારા ડાકોર મેલા એપ શરૂ કરવામાં આવી. એપમાં બંદોબસ્તના તમામ અધિકારીના મોબાઈલ નંબર પણ ઉપલબ્ધ કરાયા. સુરતમાં આજે ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમનું આયોજન થયું. શહેરમાં અંદાજિત 300 જેટલી નાની મોટી હોળીનું આયોજન કરવામાં આવ્યું. ઘોડદોડ રોડ સ્થિત પાંજરાપોળે પર્યાવરણની જાળવણી માટે ગોબર દ્વારા વૈદિક હોળીનું આયોજન કર્યું. જૂનાગઢના જૂના નાગરવાડામાં હોળીની અનોખી ઉજવણી. નાગરવાડામાં નવાબના સમયથી વ્યસન મુક્તિના સંદેશ સાથે કરાય છે હોલિકા દહન. વાલમ બાપુ નામના એક કાલ્પનિક પાત્રનું વ્યસનના કારણે મૃત્યુ થયું હોવાની થીમ સાથે તેમની અંતિમ યાત્રા યોજાઈ. જામનગરમાં હોળી નિમિત્તે ભોઈ સમાજ દ્વારા હોળીની વિશેષ ઉજવણી કરાઈ. 30 ફૂટ ઊંચી વિશાળ હોલિકા માતાની પ્રતિમાની શોભાયાત્રા કાઢવામાં આવી. મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. દ્વારકા કલ્યાણપુરમાં હરિપર પ્રાથમિક શાળાના ભૂલકાઓ હોળી રમ્યા. શાળાના બાળકો સાથે શિક્ષકો પણ હોળીના રંગે રંગાયા. રંગોના પર્વની ઉજવણીનો વિડીયો થયો વાયરલ. પીએમ મોદીએ દેશવાસીઓને હોળીની શુભકામના પાઠવી. કહ્યું, મારા દેશના તમામ પરિવારજનોને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સ્નેહ અને સંવાદિતાના રંગોથી સુશોભિત તહેવાર સૌના જીવનમાં નવી ઉર્જા અને નવો ઉત્સાહ લાવે તેવી શુભેચ્છા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને રંગ પર્વ હોળી અને ધૂળેટીની શુભેચ્છા પાઠવી. મુખ્યમંત્રીએ હોલિકા દહન દ્વારા સમાજમાંથી કુરિવાજો, બદીઓ અને અનિષ્ટોનું દહન થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી. હોળી પછીના દિવસે ઉજવાતું રંગ પર્વ ધૂળેટી આપસી પ્રેમ, સદભાવના અને સામાજિક એકતાના રંગથી સૌના સાથ, સૌના વિકાસનું ઉમંગ પર્વ બની રહે તેવી શુભેચ્છા પાઠવતા જણાવ્યું. ઝઘડિયાના વણખુટા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એક દિવસ પહેલા હોળીની ઉજવણી કરવામાં આવી. માન્યતા પ્રમાણે રાજપીપળામાં આક્રમણ થતા રાજાઓએ રાજકુવા ગામ વસાવી અને રાજા વિજયસિંહે એક દિવસ પહેલા હોળીની ઉજવણી કરી હતી. ઉજવણીમાં ચેતર વસાવાએ હાજરી આપી. અમદાવાદમાં હોળિકા દહન દરમિયાન મનપાનો નવતર પ્રયોગ. સીએનસીડી વિભાગ દ્વારા ઢોરવાડામાં રાખવામાં આવેલા પશુઓના છાણ મૂત્રમાંથી છાણા, કોડિયા, સ્ટીક, કુંડા બનાવાયા. હોલિકા દહનમાં છાણા અને સ્ટીકનો ઉપયોગ કરવા અપીલ. આદિવાસી સમાજના મુખ્ય તહેવાર હોળી પૂર્વે પરંપરાગત ડાંગ દરબાર 2024ની રંગારંગ શરૂઆત. છેલ્લા 118 વર્ષથી યોજાય છે ડાંગ દરબાર. જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથારે મેળાને ખુલ્લો મૂક્યો. 5 દિવસ સુધી ચાલશે ડાંગ દરબાર. પ્રથમ દિવસે ડાંગના 5 ભીલ રાજાઓનું જાહેર સન્માન કરી અપાયું પોલિટિકલ પેન્શન. રાજાઓએ પણ તીર કમાન આપી મહેમાનોનું કર્યું સ્વાગત. ડાંગના રાજાઓના સન્માન કાર્યક્રમ પહેલા કલેક્ટર કચેરીથી કાર્યક્રમ સ્થળ સુધી નીકળી ભવ્ય શોભાયાત્રા. ઢોલ નગારા સાથે વાજતે ગાજતે રાજાઓની નીકળી શાહી સવારી. રાજાઓની શાહી સવારીમાં ડાંગના કલાકારોએ ડાંગી નૃત્ય અને અન્ય પ્રાંતના નૃત્યો સહિતની ઝાંખી કરી રજૂ. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો શોભાયાત્રામાં ઉમટ્યા. અમદાવાદના ગોમતીપુરમાં ભાભા રાણા દેવસ્થાનનું અનેરું મહત્વ. વર્ષમાં હોળી અને ધૂળેટીના પર્વ પર એમ 2 દિવસ જ ખુલે છે મંદિર. લોકો સંતાન પ્રાપ્તિની મનોકામના પૂરી કરવા રાખે છે માનતા. ગોમતીપુરના રહેવાસીઓ હોળીના આગલા દિવસે માટીમાંથી ભાભા રાણાની પ્રતિમા બનાવે છે. ત્યારબાદ પ્રતિમાનો શણગાર કરાય છે. વાજતે ગાજતે મંગળા આરતી કરાય છે અને ધૂળેટીમાં પાલખી યાત્રા કાઢવામાં આવે છે.